જ્યાં ભક્તિ અને શક્તિનો સંગમ હોય ત્યાં જ શાંતિ અને સુરક્ષાનો વાસ હોય છે। નમસ્કાર, ન્યૂઝ 16 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મહેસાણાના શક્તિપીઠ બહુચરાજીમાં આજે રંગોત્સવનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો। આ પવિત્ર અવસરે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બહુચર માતાની શાહી સવારીમાં સહભાગી થઈ આશીર્વાદ મેળવ્યા હતા। વિશ્વમાં જ્યારે યુદ્ધના વાદળો ઘેરાયેલા છે ત્યારે ભારતમાં ભક્તિ અને આનંદનો ઉત્સવ કેમ ઉજવાઈ રહ્યો છે તે બાબતે પૂર્વ મંત્રીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। મુખ્ય અંશો ચુડાસમાએ જણાવ્યું કે દુનિયામાં બોમ્બ મારો અને તણાવ છે, છતાં ભારત માતાજીની કૃપા અને પીએમ મોદીના નેતૃત્વમાં સુરક્ષિત છે। પીએમ મોદીની વિદેશ નીતિ અને કૂટનીતિને કારણે દેશમાં આજે શાંતિનો માહોલ છે। 36 વર્ષની અતૂટ શ્રદ્ધા। તેઓ છેલ્લા 36 વર્ષથી તેમના મિત્ર બાબુભાઈ પટેલ સાથે ખોડિયાર મંદિરે પૂનમ ભરે છે, જે તેમની અતૂટ આસ્થા દર્શાવે છે। રાષ્ટ્ર કલ્યાણની પ્રાર્થના। તેમણે માતાજી પાસે દેશની પ્રગતિ અને સર્વેના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। અહેવાલ કાર્તિક પૂજારા। સાહેબ, આજે ખાસ રંગોત્સવ છે, સાથે સાથે માતાજીની શાહી સવારીનું પણ આયોજન કરાયું છે। આપણે દર્શનનો લાભ લીધો છે, તો કેવી ઈચ્છા? બહુચર માની શાહી સવારી નો લાભ મને અને મારા મિત્ર બાબુભાઈ પટેલને પહેલી વાર મળ્યો। આમ તો અમે બંને લોકો છેલ્લા 36 વર્ષથી ખોડિયાર મંદિર પૂનમ ભરીએ છીએ, પણ ગઈકાલે સાંજે પહોંચ્યા અને પૂજારીએ કહ્યું કે સાહેબ, પૂનમ તો શરૂ થઈ ગઈ છે, એટલે આજે તમે દર્શન કરશો તો તમારા પૂનમના દર્શન ગણાઈ જશે। એમ કરીને પાછા આવ્યા અને મારા મિત્ર નરેશભાઈને ફોન કર્યો કે માતાજી બોલાવતા એવું લાગે છે, તો કે તમે આવી જાઓ અને પાલખીના દર્શન થાય, પૂજા થાય એવા સમયે આવો। એટલે અમે આજનો દિવસ અમારા જીવનની અંદરનો ધન્ય દિવસ માનીએ છીએ। અલૌકિક લાભ અમને આજે મળ્યો છે અને આજના દિવસની હું તમારા માધ્યમ દ્વારા દેશ અને દુનિયાના બધા જ હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાહેબ, એક બાજુ યુદ્ધનો માહોલ છે, જ્યારે ભારતની અંદર રંગોત્સવ ઉજવાઈ રહ્યો છે। એ પણ માતાજીની દયા હોય તો જ થાય। દુનિયાનો કોઈ દેશ માતાજીમાં કે ભગવાનમાં માનતો નથી અને આપણે ત્યાં માતાજીની દયા છે। આપણે તો દેશને પણ માતા કહીએ છીએ, નદીને માતા કહીએ છીએ, વૃક્ષની પૂજા કરીએ છીએ। એટલે સનાતન ધર્મ એ 5000 10,000 વર્ષ જૂનો ધર્મ, એ જ આપણી રક્ષા કરે છે। બધા જ ઈશ્વર, બધા માતા અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે, બે વસ્તુ છે। ઈશ્વર માની કૃપા પણ છે અને સાથે સાથે સરકારની, નરેન્દ્રભાઈની રાજકીય કૂટનીતિના કારણે આજે આપણે આ આનંદ મહોત્સવ માણી રહ્યા છીએ। બાકી તો આખા વિશ્વની અંદર એકબીજા ઉપર બોમ્બ મારો ચાલે છે અને મરું કે મારું એવા માહોલમાં આપણે અહીંયા આ ઉજવણી કરી રહ્યા છીએ। ફરીવાર હું આપના મારફતે સૌને અભિનંદન આપું છું અને માને પ્રાર્થના કરું છું કે સૌનું કલ્યાણ કરજો, દેશની પ્રગતિ કરજો અને સૌનું કલ્યાણ કરજો। જય માતાજી।